નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત સમાચારોની શરૂઆત કરી આપણે એક મહત્વપૂર્ણ સમાચારથી, જે હાલ જણાવી દઈએ કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વિવાદનો વિષય બનેલો પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ સત્તાવાર રીતે રદ કરી દેવામાં આવ્યો છે. જે આપણે વાત કરીએ તો રાજ્યસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે આ યોજના હટાવી દેવાયા હોવાની સ્પષ્ટ જાહેરાત કરી છે, અને જેના પગલે સમગ્ર આદિવાસી સમાજમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પ્રોજેક્ટ અંગે અગાઉ પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવાર સ્પષ્ટતા કરવામાં આવી હતી, અને ત્યારે જણાવી દઈએ કે મે 2022માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ રદ કરવાની ઘોષણા કરી હતી, અને ત્યારબાદ મુદ્દા પર પૂર્ણ વિરામ મુકાઈ ગયો હતો અને વિરોધ પણ શમી ગયો હતો. પરંતુ ફરીથી કોંગ્રેસે આ મુદ્દો ઉપાડ્યો હતો. કેન્દ્ર સરકારે પ્રોજેક્ટ આગળ ધપાવવા માટે કોઈ પણ કાર્યવાહી ન હોવા છતાં પણ સાંસદમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયે એક પ્રશ્નના જવાબમાં રજૂ કરેલી માહિતીને પકડી લેવામાં આવી હતી અને ભ્રમણા ઊભી કરીને ફરી આંદોલન શરૂ કરાઈ હતી. અને ત્યારે જણાવી દઈએ કે 13મી ઓગસ્ટ 2025ના રોજ લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલને પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી વિભાગ દ્વારા આ અંગે લેખિતમાં જાણ કરવામાં આવી હતી. જ્યારે હવે 18મી ઓગસ્ટ 2025ના રોજ રાજ્યસભામાં સાંસદ માનસરંજન મંચરાજે પૂછેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં કેન્દ્ર સરકારે ફરી એકવાર આ યોજના હટાવી દેવામાં આવી હોવાની પુષ્ટિ કરી છે. આ નિર્ણયથી આદિવાસી સમાજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાંસદ ધવલ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે. સાથે જણાવી દઈએ કે આ યોજના રદ થવાથી આદિવાસીઓના જીવન અને આજીવિકા પરનું જોખમ દૂર થયું છે. સમાચારોમાં આગળ હવે વાત કરીએ આપણે વડોદરાની. તો પહેલગામમાં કાયરતાપૂર્વક કરવામાં આવેલા આતંકી હુમલામાં સંડોવાયેલા પાકિસ્તાન સામે ક્રિકેટ રમવાની મંજૂરી આપતી કેન્દ્ર સરકાર સામે શિવસેનાના શિવસૈનિકો દ્વારા આજરોજ ગાંધીનગર ગૃહ ખાતે આંદોલન કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેના આદેશનું પાલન કરીને સમગ્ર રાજ્યમાં ભારત પાકિસ્તાન મેચને લઈને શિવસેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, અને જે રીતે પાકિસ્તાન દ્વારા પહેલગામમાં જે રીતે આતંકી હુમલો કરવામાં આવ્યો હતો એ બાબત ધ્યાન રાખીને આજરોજ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. સાથે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઓપરેશન સિંદૂર પણ કરવામાં આવ્યું, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે ભારત પાકિસ્તાનની મેચ મળે પરવાનગી આપવામાં આવી છે તેના વિરુદ્ધમાં આજે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. તેને લઈને શિવસેનાના શિવસૈનિકો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે દ્વારા સમગ્ર દેશમાં એક કોલ આપવામાં આવ્યો કે આજે જે ભારત પાકિસ્તાનની મેચ થવા જઈ રહી છે એના વિરોધ માટે અમે લોકો આજે અહીંયા ગાંધીનગર ગૃહ ખાતે ભેગા થયા છે. સમગ્ર ગુજરાતમાં આ પ્રકારનો વિરોધ થઈ રહ્યો છે. એક તરફ પાકિસ્તાન દ્વારા જ્યારે દેશના 26 જેટલા નિર્દોષ લોકો ઉપર કાશ્મીરમાં હુમલો થાય અને ત્યારે દેશના વડાપ્રધાનશ્રી એવું કહેતા હોય કે એમની સાથે કોઈ પણ સંબંધ નથી, એમની સાથે પાણી અને લોહી એક સાથે ન વહી શકે. જો એ થઈ શકતું હોય તો અમે પૂરેપૂરો દેશ હિતમાં એમની સાથે છે, એમના ખભાથી ખભા મિલાઈને અમે જો એમને સપોર્ટ કરીએ છીએ, એમની સાથે ચાલીએ છીએ. તો આજે ભારત પાકિસ્તાનની મેચ કેમ થઈ રહી છે એ અમુક ભારતીય જનતા પાર્ટીના નેતાના સ્ટેટમેન્ટ એવા આવે છે કે આ તો ઇન્ટરનેશનલ લેવલની વાત છે, આમાં ઇન્ટરનેશનલ ધારાધોરણ નિયમો મુજબ મેચ ચાલતી હોય. તો અમારી તો સ્પષ્ટ માંગ છે ને માનવું છે કે ભારત દેશની વાત હોય તો કોઈ ઇન્ટરનેશનલ લો હોય કે કોઈ ધારાધોરણ કે કાયદા હોય એ દેશ હિતથી ઉપર ના હોય. જ્યારે લોહી અને પાણી એકસાથે ના હોતું હોય તો આ મેચ કોઈ પણ સંજોગમાં યોગ્ય નથી. સમગ્ર ગુજરાતમાં શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે દ્વારા આનો વિરોધ કરવામાં આવે છે. આજે વડોદરા ખાતે પણ અમારો વિરોધ છે અને અમે પાકિસ્તાનના ઝંડા બાળીને આ મેચને કોઈ પણ સંજોગોમાં ન થવી જોઈએ એવી માંગ છે. મારું નામ તેજસ બ્રહ્મભટ્ટ, શિવસેના વડોદરા શહેર ઉપપ્રમુખ. હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેજી તેમજ પક્ષ પ્રમુખ ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેજીના આદેશ અનુસાર આજે સમગ્ર ગુજરાતમાં અને વડોદરામાં પાકિસ્તાનનો અમે વિરોધ કરી રહ્યા છે. જે રીતની મેચ રમાડી રહ્યા છે, એક બાજુ સરકાર હિન્દુત્વની વાત કરે છે, એક બાજુ દેશપ્રેમની વાત કરે છે. ઓપરેશન સિંદૂર પર જે રીતની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીએ કરી છે એ જોતાં આજે એમને સિંદૂરની યાદ નથી આવી. તમે 26 જણને જઈને પૂછી લો જેમના ઘરમાંથી એ લોકો ગુજરી ગયા છે, શું એ લોકોને આ માન્ય છે આજની મેચ? તમે એ લોકોને પૂછો. એટલે વડોદરા શિવસેના અને પાકિસ્તાનના ઝંડા બાળીને વિરોધ કર્યો છે. સાથે સાથે
જે સિંદૂર પર આ લોકો રાજની કરી છે એ સિંદૂર સમગ્ર મહારાષ્ટ્રથી લઈને સમગ્ર કાશ્મીર સુધી ગુજરાતમાંથી પણ વડોદરામાંથી પણ જે સિંદૂર ભેગું થશે એ અમે નરેન્દ્ર મોદીજીને અમે પાઠવવાના છે. તો બીજી બાજુ આપણે વાત કરીએ તો વડોદરા શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઇન્ટરનેશનલ મેરેથોન દ્વારા બાળકો માટે એક અનોખી દોડ યોજવામાં આવી હતી. જણાવી દઈએ કે જેમાં 50થી વધુ સ્કૂલોના 5000થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. આ જુનિયર રન 2025માં મોટી સંખ્યામાં વાલીઓ બાળકો સાથે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પહોંચ્યા હતા અને બાળકોનો ખૂબ ઉત્સાહ વધાર્યો હતો. જણાવી દઈએ કે આ દોડની શરૂઆત ફ્લેગ ઓફ અને હવામાં ફુગ્ગા ઉડાવી કરવામાં આવી હતી અને સાથે જ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન એક બ્રાન્ડ બની ગઈ છે. ત્યારે આ વર્ષે આયોજકો દ્વારા 13મી મેરેથોનના આયોજન પૂર્વે જુનિયર રન 2025 યોજીને એક નવી શરૂઆત કરી છે. આ અનોખી દોડ યોજવા પાછળનો મુખ્ય હેતુ બાળકો બાલ્યાવસ્થાથી જ જે રમત અને દોડમાં રસ લેતા થાય. આ દોડમાં બાળકો 100 મીટર સુધી દોડ લગાવી અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં વડોદરા મેરેથોનના મુખ્ય આયોજક અને નવરચના યુનિવર્સિટીના ચેરપર્સન તેજલ અમીને જણાવ્યું હતું કે આજના રવિવારની સવારે માંજલપુર સ્ટેડિયમમાં ફેડરલ બેંક જુનિયર મેરેથોન પ્રેઝન્ટેડ બાય એમજી વડોદરા મેરેથોન પાવર બાય જારજોનનું આયોજન થયું છે, જેમાં 4000થી વધુ 8 અને 9 વર્ષના સ્કૂલનો બાળકોએ ભાગ લીધો હતો. રવિવારની સવાર બહુ આનંદ અને ઉત્સાહથી આપણે ચાલુ કરી રહ્યા છીએ. ફેડરલ બેંક જુનિયર મેરેથોન પ્રેઝન્ટેડ બાય એમજી વડોદરા મેરેથોન પાવર્ડ બાય ચારસોમાં લગભગ 4000 જેટલા બાળકો ભાગ લઈ રહ્યા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં વાલીઓ બી અહીંયા આવ્યા છે. સ્વાસ્થ્ય અને જે આપણા આદરણીય પ્રધાનમંત્રી ઇમ્પોર્ટન્સ આપે છે ફિટ ઇન્ડિયા પ્રોગ્રેસિવ ઇન્ડિયા એનું હજી એમણે એલાન કર્યું છે કે આજે આપણે બાળકોને સારી ફિઝિકલ એક્ટિવિટીમાં પૂરવીને આપણે અત્યારે એને આગળ લઈ રહ્યા છે. આપણી જોડે આપણા મ્યુનિસિપલ કમિશનર શ્રી બાબુ સાહેબ, આપણા બીજેપીના બરોડાના પ્રધાન શ્રી સોની સાહેબ અને અન્ય બીજા સ્કૂલના પ્રિન્સિપલો, આપણા ડીઓ સાહેબ બધા હાજર રહ્યા છે. એ આપણા માટે ખૂબ ઉત્સાહની વાત છે અને બાળકોને બહુ સારું પ્રોત્સાહન મળી રહ્યું છે. આજે રવિવાર રોજ વડોદરા ખાતે વડોદરા જુનિયર મેરેથોન જે નવરચના ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવી છે. એ લોકો દર વર્ષે વડોદરાની મેરેથોન પણ આયોજિત કરતા જ આવીએ છે. બહુ સારું મેસેજ આપવા માગે છે કે નાના નાના બાળકો આપણે વાલીઓ અહીંયા પધાર્યા છે. જોઈ શકો છો કે આખા ફૂલ સ્ટેડિયમ પેક છે. બાળકો કરતાં વાલીઓ વધારે એક્ટિવ, બાળકો કરતાં પેરેન્ટ્સ પણ અહીંયા વધારે સંખ્યામાં આવ્યા છે. એટલે ખૂબ ઉત્સાહ છે. વડોદરાની સ્પોર્ટ્સ કલ્ચર પહેલાંથી છે એને નવું રૂપ આપવા અને નવું બેગ આપવા માટે આ એક સારું ઇનિશિયેટિવ છે. આયોજકોને ફરી એમની શુભેચ્છાઓ પાઠવું છું અને આવા મેરેથોન ચાલુ જાય જેથી કરીને એક સ્પોર્ટ્સ કલ્ચર બને અને વડોદરામાં યુનિટી બને અને જે માનનીય વડાપ્રધાન શ્રી ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને ખેલો ઇન્ડિયા મુવમેન્ટ અને માનનીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના જે વિઝન છે એક અહીંયા સ્પોર્ટ્સ હબ બનાવવાની ગુજરાતને એને પણ સાકાર આપવાનું કામ થઈ રહ્યા છે. ફરી આ આયોજકોને શુભેચ્છા પાઠવું છું અને ઓલ બાળકો જો છે એન્જોય કરી રહ્યા છે એમને પણ શુભેચ્છા પાઠવું છું. આદરણીય વડાપ્રધાન આજનો યુવાન ફિટ રહેવો જોઈએ એટલે એક ફિટ ઇન્ડિયા મુવમેન્ટ કરીને એમને યુવાનોની અંદર એને પોપ્યુલર કરવાનો પ્રયત્ન કર્યો. વડોદરાની અંદર અલગ અલગ પ્રકારની મેરેથોન થતી હોય છે. આજે એક વિશિષ્ટ પ્રકારની જુનિયર મેરેથોનનું આયોજન થયું છે અને નાના બાળકો દ્વારા આ રન આયોજિત કરવામાં આવી છે. ખરેખર આયોજકોને હું અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું. એવા પ્રકારના કાર્યક્રમો કરીને સમાજની અંદર વિવિધ પ્રકારની જાગૃતિ પોતાના સ્વાસ્થ્ય માટે, ફિટ રહેવા માટે, પ્લાસ્ટિકને બનાવવા માટે, સ્વચ્છતા જાળવવા માટે આવા અનેક પ્રકારના જે સામાજિક અને દેશ માટે જરૂરી છે, પોતાના માટે પણ જરૂરી છે એવા તમામ કામોની જાગૃતિ કરવા માટે જે કાર્યક્રમ આયોજિત કર્યો છે એ કાર્યક્રમ બદલ સૌને સમાચારોમાં હવે આગળ આ તરફ આપણે વાત કરીએ અમરેલીની. તો અમરેલીના ધારી શહેરમાં ગર્લ્સ હાઈસ્કૂલ સામે આવેલી યોગી ચેમ્બરમાં 3 દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે,
જણાવી દઈએ કે આ ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. ધારી શહેરમાં ગર્લ્સ હાઈસ્કૂલ સામે આવેલા યોગી ચેમ્બરમાં 3 દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. જ્યાં નિલેશ બુક સ્ટોરની સ્ટેશનરીની દુકાનમાં શટર ઉચકીને અને દુકાનમાં રાખેલા રોકડ રકમ 25,000 તેમજ તેની બાજુમાં આવેલા શ્યામ એગ્રોમાં દુકાનમાં રાખેલા 5,000 રૂપિયા અને એની સાથે ચોરી લઈ બાજુમાં આવેલા દુકાનમાં પણ આ તસ્કરો ત્રાટક્યા હતા અને હાથ ફેરો કરી રહ્યો હતો. અને એકી સાથે 3 દુકાનમાં ચોરી થતા ચોરીની ઘટના જે આ બની તેને લઈને લોકોમાં ભય ફેલાયો છે. ચોરીની જાણ ધારી પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. કાંતિભાઈ વિઠલાણી, નિલેશ બુક સ્ટોર ધારી. શું ચોરી થઈ છે? ચોરીમાં તો આ રોકડ રકમ જે કાંઈ હતી એ બધી લઈ ગયા છે. અને કેટલા અંદાજિત કેટલાની ચોરી થઈ? એમાં તો આમ રકમ અમે થોડી બહુ વધારે રાખતા ન હોય, પણ તે દિવસે હવે સેલ્સમેનને બીજે દિવસે પેમેન્ટ કરવાનું હતું એટલે બેંકમાં ભરવાના હિસાબે રકમ થોડી વધારે હતી. અને ઝીણે ઝીણું ચિલ્લર ને બધું કાંઈ બીજા કાંઈ અલગ જે કાંઈ રાખ્યું હતું કંઈ પણ વસ્તુ એણે છોડી નથી. અને બીજી કઈ કઈ દુકાનમાં ચોરી થઈ છે? અંદાજે 25,000 જેવું રોકડ થઈ જાય એમ. અને બીજી કઈ કઈ દુકાનમાં ચોરી થઈ છે? એક શ્યામ એગ્રો ભાઈ જે છે અહીં બાજુમાં ઉભા એ દીપકભાઈ, આ ચકાભાઈ કાલાણી છે, કાલાણી ટ્રેડર્સવાળા. અને આ અંગે તમે ધારી પોલીસમાં ફરિયાદ લખાવી છે? અત્યારે લખાવા આવ્યા જ છીએ, અત્યારે એના ગ્રાઉન્ડમાં છીએ. સમાચારોમાં આગળ હવે વાત કરીએ આપણે પંચમહાલની. તો પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરોકેમિકલ કંપનીમાં 10મી સપ્ટેમ્બરના રોજ બનેલી ગેસ ગળતરની ઘટનામાં એક કર્મચારી અને કંપનીમાં આવેલા હનુમાનજી મંદિરમાં પૂજા કરવા માટે આવેલા જે એક પૂજારી મળી 2ના મોત નીપજ્યા હતા. જ્યાં જણાવી દીધી કે કંપનીના જનરલ મેનેજર અને HR હેડ સુનીતા વાનખેડે જણાવ્યું કે મૃતકના પરિવારજનોને કંપની તરફથી 30 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. સાથે જ કંપનીમાં જે કર્મચારીઓ હતા તેનો વીમો સહિતનું ઇન્સેન્ટિવ પણ ચૂકવવામાં આવશે. અને આ સાથે જણાવી દઈએ કે અસરગ્રસ્ત જે લોકો છે અને અન્ય કામદારોને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. સાથે અને તેઓ ફરજ પર પાછા ન આવે ત્યાં સુધી કંપની તેમને સંપૂર્ણ પગાર ચૂકવશે. સાથે તમામને ઉત્તમ મેડિકલ સારવાર મળે અને તે માટે કંપની પ્રતિબદ્ધ છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં મૃત્યુ પામનારને કંપનીએ શ્રદ્ધાંજલિ આપી છે અને તેમના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે. बताते हुए अत्यंत दुख हो रहा है कि 10 सितंबर को हमारी कंपनी में एक कंपनी का जो रंजीत नगर प्लांट है GFL का, उसमें एक अत्यंत दुख वाली घटना हुई है. कुछ गैस का उसमें रिसाव हुआ और हमारे कुछ कर्मचारी कुछ लोग प्रभावित हुए हैं. हालांकि प्लांट की जो सुरक्षा प्रणाली है उसने काम किया और तुरंत उस घटना को कंट्रोल कर लिया गया. हमारे जो लोग प्रभावित हुए हैं उनको तुरंत OSC सेंटर में ले जाया गया, उनका प्राथमिक उपचार किया और जो भी नज़दीकी हॉस्पिटल्स हैं उनको वहाँ पर ट्रांसफ़र कर लिया गया ताकि उनका बेहतर इलाज हो सके. हमें गहरे दुख के साथ बताना पड़ रहा है कि इस दुर्घटना में 2 लोगों की मृत्यु हुई है और कुछ लोग उसमें घायल हुए हैं. कंपनी ने प्रत्येक दिवंगत कर्मचारी के और जो भी लोग जो उस घटना में प्रभावित हुए हैं जिनकी मृत्यु हुई है उनको 30 लाख रुपए प्रत्येक परिवार को देने का. તો આગળ હવે આપણે વાત કરીએ સુરેન્દ્રનગરની. તો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે આવેલી આશીર્વાદ હોસ્પિટલમાં ગેરકાયદેસર ભ્રૂણ હત્યા કરવામાં આવતું જે ભયાનક એક કૌભાંડ બહાર આવ્યું છે. જણાવી દઈએ કે આરોગ્ય વિભાગની બાતમી બાદ અધિકારીઓએ હોસ્પિટલ પર છાપો મારી અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી ગર્ભવતી મહિલાઓને બોલાવી અને તેમના ગર્ભમાં ભ્રૂણની જે લિંગ તપાસ કરી અને ગેરકાયદેસર રીતે ભ્રૂણ હત્યા કરવામાં આવતી હતી. આરોગ્ય અધિકારીઓએ થાનગઢ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી છે. અને ત્યારે આપણે જણાવી દઈએ કે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હોસ્પિટલના સંચાલક રાજેશ ગોજિયા અને દિનેશ તથા નીતા જીંજુવાડિયા સામે ગુનો દાખલ કર્યો છે. મહિલા સહિત 3 જણાની અટકાયત કરવામાં આવી છે અને સમગ્ર રેકેટ વિશે વધુ વિગતો બહાર લાવવા માટે DYSP સહિતના અધિકારીઓ તપાસનો ધમધમાટ ચલાવી રહ્યા છે. આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી છે અને ખાસ કરીને આરોગ્ય વિભાગે દોષિતો સામે કડક પગલાં લેવાની જાહેરાત કરી છે. 9/2025ના રોજ થાનગઢ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી
આ ફરિયાદના ફરિયાદી ડૉક્ટર દિલીપભાઈ ગોવિંદભાઈ વાલાણી જે પોતે CDHO કચેરીના હેઠળ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. એમની ફરિયાદ મુજબ થાનગઢમાં આવેલું આશીર્વાદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે છે, આ હોસ્પિટલની અંદર જે છે એ એમને કોઈપણ રીતે ભ્રૂણ હત્યા બાબતેની જાણકારી મળેલી હતી અને એની તપાસ કરી અને એની ખરાઈ કરી અને પછી ત્યારબાદ એમણે જે છે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે થઈને કાર્યવાહી થાનગઢ પોલીસ ખાતે કરેલી હતી. એમની ફરિયાદ મુજબ જે છે એ હાલ આશીર્વાદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંચાલક રાજેશભાઈ ગીગાભાઈ ગોજિયા, દિનેશભાઈ પુરુષોત્તમભાઈ કરસંડિયા, હોસ્પિટલના કામ કરતા નીતાબેન ઝીંઝુવાડિયા અને એ સિવાયના જે પણ લોકો આમાં ઇન્વોલ્વ હોય એમના વિરુદ્ધમાં ફરિયાદ આપવામાં આવેલી છે. આ ફરિયાદ મુજબ આ હોસ્પિટલ દ્વારા જે છે એ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની જે પણ કલમો છે એમનું ઉલ્લંઘન કરી અને ગેરકાયદેસર રીતે ભ્રૂણ હત્યા કરેલી હોય એ બાબતેની એમની ફરિયાદ છે. આ ફરિયાદના આધારે થાનગઢ પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 88, 94, કલમ 54 અને MTP એક્ટ 1971ની કલમ 3 અને 4 મુજબ જે છે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને જે પણ આરોપીઓ છે એમની પણ ધોરણસર અટક કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવેલી છે. અને હાલ જે છે તપાસ આગળ કઈ વ્યક્તિ જે છે એમનું આ ભ્રૂણ હત્યા એમના ઉપર થયેલી છે અને કોણ ભોગ બનનાર છે, કોણ બીજા વ્યક્તિઓ આમાં ઇન્વોલ્વ છે, એ દિશામાં હાલ તપાસ જે છે થાનગઢ પોલીસ સ્ટેશનમાં. તો હવે આ તરફ આગળ આપણે વાત કરીએ સમાચારોમાં કચ્છની. તો કચ્છમાં શિક્ષકોની ઘટ મામલે મુન્દ્રાના મોખા ટોલનાકા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષકોની ઘટ મામલે મોખા ટોલનાકા ખાતે ચક્કાજામ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લામાં 100થી વધારે શિક્ષકોની ઘટ છે અને તેને લઈને ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે. રાજ્ય સરકારે 4100 શિક્ષકોની ખાસ ભરતીની જાહેરાત કરી છે, પરંતુ હજુ સુધી કચ્છ જિલ્લામાં માત્ર 1000 શિક્ષકોની જગ્યા ભરાઈ છે અને જેને લઈને આજે મોખા ટોલનાકા ખાતે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હાથમાં બેનર અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શનને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સાથે જણાવી દઈએ કે ટોલનાકા પર ચક્કાજામ કરતા વાહનોની લાંબી કતારો લાગી હતી. આ દરમિયાન પોલીસે વિરોધ કરી રહેલા 50 જેટલા આગેવાનોની અટકાયત પણ કરી છે અને તેની સાથે એ લોકોને અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ત્યારે જણાવી દઈએ કે કચ્છ જિલ્લામાં 100થી વધારે શિક્ષકોની ઘટ સતાવી રહી છે. શિક્ષકોની ઘટના કારણે કચ્છમાં શિક્ષણનું સ્થળ જે છે તે કથળી રહ્યું છે અને ત્યારે કચ્છ જિલ્લામાં ઝડપથી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે આજે વિરોધ કરવામાં આવ્યો હતો. આપણે જણાવી દઈએ કે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની ઘટ મામલે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે અને આ મામલે અગાઉ મુખ્યમંત્રી, શિક્ષણ વિભાગ અને કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં કચ્છમાં શિક્ષકોની ભરતી નહીં કરવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બને તેવું લાગી રહ્યું છે. મારું નામ મંજુલા છે, મંજુલા આહિર. હું કચ્છની જ છું, સ્થાનિક ઉમેદવાર છું. જો એ મુદ્દો ઉઠતો હોય કે લો મેરિટ વાળા, તો 51% મેરિટ વાળો અત્યારે જે છે એ બીજા જિલ્લામાં લાગી ગયો છે. અમે 67-68 મેરિટ વાળા છીએ તો બાકી છીએ હાજી, અને પૂરા 2500ની ભરતી કીધું હતું તો કચ્છની અંદર 1428 જગ્યા બાકી છે અને 1022 જગ્યા ભરાણી છે. તો બાકીની જગ્યામાં અમને કાયમી શિક્ષકો ક્યારે મળશે એમ અમારો આ કચ્છનો પ્રશ્ન છે અને આ પ્રશ્ન અમારો વર્ષોનો જૂનો છે. આજે 1022 આવ્યા છે, એનામાંથી 6 થી 8માં જતા રહેવા વાળા છે. બાકી એવા હશે કે નવી ભરતી આવશે એટલે એની અંદર પોતાનો જિલ્લો મેળવી અને કચ્છની અંદરથી વયા જવાના છે. એવો તો કોઈ નિયમ નથી કે કચ્છની અંદર તમને છે એ 10 વર્ષો કે 15 વર્ષો કરવા પડશે. હમણાં જ નવી જાહેરાત થઈ ગઈ ટેટની, તો એનામાં જતા રહેવા વાળી સંખ્યા પણ છે. તો અમને કાયમી શિક્ષકો ક્યારે મળશે પૂરતા પ્રમાણમાં? અમારો પ્રશ્ન એ છે શિક્ષણ મંત્રી સાહેબને. એની અંદર શિક્ષકોની ઘટ વર્ષોથી ચાલી આવે છે, આજકાલની કોઈ ઘટ નથી અને ઘટને લઈને સ્પેશિયલ ભરતીની જાહેરાત કરવામાં આવી, બણગા ફૂંકાવવામાં આવ્યા કે કચ્છ માટે 4100 શિક્ષકોની અમે સ્પેશિયલ ભરતી કરીશું. તો પણ અંતે આજે એ 4100માંથી 1 થી 5માં જે 2500ની જગ્યા છે, માત્ર 1100 શિક્ષકોનું સિલેક્શન થયું છે. અહીંયા સ્થળ ઉપર પહોંચતા એ 800 શિક્ષકો વધશે અને 1100 સામે રાહ જોઈ રહ્યા છે કે એ બદલી ના જિલ્લા ફેરબદલીના ઓર્ડર હાથમાં લઈને બેઠા છે. એટલે કચ્છની પરિસ્થિતિ જેની તે રહેશે. આજકાલની આ પરિસ્થિતિ નથી. કચ્છે ભારતીય જનતા પાર્ટીને ઘણું બધું આપ્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે.
10 તાલુકા પંચાયતો, 7 નગરપાલિકાઓ, 6 ધારાસભ્યો, 1 સાંસદ કચ્છે ચૂંટીને આપ્યા છે. તે છતાં કચ્છની જેટલી પણ કચ્છની જે સંપત્તિ છે, કચ્છના લોકોની જે સંપત્તિ છે, ગૌચર સહિતની સંપત્તિઓ ઇન્ડસ્ટ્રીઝને વેચી મારવામાં આવી રહી છે અને એના બદલે કચ્છને શિક્ષકો પણ નથી આપવામાં આવ્યા છે. ક્યાંક સરકારની એવી મનસા દેખાઈ રહી છે કે ઇન્ડસ્ટ્રીઝ માટે આ મજૂરો કચ્છની અંદર તૈયાર કરી રહી છે. એટલે લોકો દિવસે દિવસે જાગે છે અને આ પ્રદર્શન અમે કરી રહ્યા છીએ. આજે ખાસ વિરોધ મોખા ટોલ મધ્યે જે કચ્છની અંદરથી 1 લાખ કરોડ રૂપિયા વાર્ષિક રેવન્યુ જનરેટ કરવામાં આવે છે, એ સ્થળ મોખા ટોલ મેક્સિમમ જે મુન્દ્રા પોર્ટ છે યા મુન્દ્રાની અંદર ઘણી બધી ઇન્ડસ્ટ્રી છે જ્યાંથી રેવન્યુ જનરેટ થાય છે, ત્યાં અમે કચ્છને જે લૂંટ ચલાવો છો એ લૂંટ બંધ થવી જોઈએ, જેને લઈને અમારો આ વિરોધ પ્રદર્શન છે. શિક્ષકો આપો એનો વિરોધ પ્રદર્શન છે. તો હવે આ તરફ આપણે આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની. તો સુરેન્દ્રનગરના મૂળચંદ નજીક નદી પર બનેલા નવા કોઝવેમાં મોડી રાત્રે મોટું ગાબડું પડતા સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ છે. માત્ર 2 વર્ષ પહેલા બનાવવામાં આવેલો આ પુલ વરસાદી પાણીના દબાણથી 2 થી 3 જગ્યાએ તૂટી ગયો છે અને જેના કારણે મોટી દુર્ઘટનાનો ભય ઊભો થયો છે. પુલના કામમાં ભ્રષ્ટાચારના આરોપો સાથે સ્થાનિક લોકોએ તેમજ કોંગ્રેસના કાર્યકરોએ રાત્રે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યો હતો. ત્યારે જણાવી દઈએ કે જેના કારણે તંત્ર દોડતું થયું. વિરોધ બાદ પ્રાંત અધિકારી, જિલ્લા પંચાયત અને પોલીસ સહિતના અધિકારીઓ રાત્રિ દરમિયાન સ્થળ પર પહોંચ્યા હતા. તંત્રે તરત જ પુલ પર અવરજવર બંધ કરી અને તાત્કાલિક ટેસ્ટિંગ કરવાની કામગીરી શરૂ કરી હતી. રાતોરાત ગામડામાંથી આવેલા બોરડા પણ દૂર કરવામાં આવ્યા છે. કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે ગ્રામજનોએ સીધો સંપર્ક સાધી પુલના કામમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસની માંગણી કરી રહી છે. તો આગળ વાત કરીએ હવે આપણે મહેસાણાની. તો વડનગર તાલુકાના ઉણાદ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ઉચાપતનો મામલો છે. જણાવી દઈએ કે મંડળીના મંત્રીએ જ પોતાની ફરજ કાળ દરમિયાન લાખોની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. ચૌધરી લવજીભાઈ વેલજીભાઈ નામના મંત્રીએ 31.56 લાખ રૂપિયાની ઉચાપત કરી હતી. તારીખ 1 એપ્રિલ 2023 થી તારીખ 31 માર્ચ 2024ના ગાળામાં 14.10 લાખ રૂપિયા, તારીખ 24 જાન્યુઆરી 2024ના રોજ 4.50 લાખની ઉચાપત અને તારીખ 1 એપ્રિલ 2024 થી તારીખ 31 માર્ચ 2025ના ગાળામાં જે 10 લાખની ઉચાપત કરી હતી. અને જણાવી દઈએ કે આ પોતાના કામ માટે વાપરી નાખ્યા હતા. ત્યારે આજે પૂર્વ પ્રમુખ અને વિસંગતતા કોઈ ધ્યાન નહીં આપતા લાખોની ઉચાપત કરવામાં આવી હતી અને જેને લઈને મંડળીના તાત્કાલિક મંત્રી અને પ્રમુખ સામે ફરિયાદ નોંધાઈ છે. તો આ તરફ વાત કરીએ આપણે. તો રાજકોટ મહાનગરપાલિકામાં લાંબા સમયથી ચાલી રહેલા સફાઈ જે કે છે તે સફાઈ કોન્ટ્રાક્ટરો દ્વારા સફાઈ કામદારોના પગાર, બોનસ અને અન્ય લાભોમાં આચરવામાં આવતા કૌભાંડનું રાજકોટ કામદાર યુનિયન દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં જણાવી દઈએ કે કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કોન્ટ્રાક્ટર જીડી અજમેરા હોવાનું સામે આવ્યું છે, જેને કામદારોને લઘુત્તમ વેતન, પીએફ, ઈએસઆઈસી અને બોનસ જેવી સુવિધાઓથી વંચિત રાખીને રોકડમાં પગાર ચૂકવવામાં આવતો હતો. આ અનિયમિતતાઓને ઉજાગર નહીં કરવા બદલ રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયાને ₹5 લાખ આપીને ચૂપ રહેવા માટે પ્રલોભન પણ આપવામાં આવ્યું હતું. ત્યારે જણાવી દઈએ કે જોકે પારસ બેડિયા અને તેમની ટીમે આ પ્રલોભનને નકારીને સ્ટિંગ ઓપરેશન કરી અને સમગ્ર ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. લાંચ આપવા આવેલા યુવકને રાજકોટના એ ડિવિઝન પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. જય ભીમ, જય વાલ્મીકી, જય સંવિધાન. મારું નામ પારસ બેડિયા, હું રાજકોટ ગામનો પ્રમુખ છું. મિત્રો, તમને બધાને ઘણા ખબર છે કે ઘણા સમયથી રાજકોટ મહાનગરપાલિકામાં જે જીડી અજમેરા સફાઈ કોન્ટ્રાક્ટર છે એ પીએફ, ઈએસઆઈ, બોનસ અને રોકડમાં પગાર કરે છે, આખો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે સફાઈ કામદારોમાં. હવે ભ્રષ્ટાચારોમાં જે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ છે, અમુક અધિકારીઓ છે, અમુક કોન્ટ્રાક્ટર, એનો પૂરેપૂરો હાથ છે આમાં. એટલે આ અનુસંધાને છેલ્લા 20 દિવસથી મને ફોડવાના પ્રયાસ કરે છે, મને પૈસા આપવાનો પ્રયાસ કરે છે કે ભાઈ રાજકોટ કામદારના પ્રમુખ છે પારસભાઈ બેડિયા છે, એને પૈસા આપી દો એટલે આખું કૌભાંડ બધું છે ને પૂરું થઈ જાય. પણ મેં એમ કીધું ભાઈ કે આ પૈસા છે ગરીબ માણસોના સફાઈ કામદારના ગૌમૂત્રના પૈસા છે, એના મહેનતના પૈસા, એના ખાતામાં તમે નાખો. તો જીડીએસ મેરો માણસ છે, જયદીપ આહિર નામ છે એનો અત્યારે, એ મને અત્યારે 5 લાખ રૂપિયા દેવા આવ્યો મોહમ્મદ ચાવાળા.
હવે એને અમે સ્ટિંગ ઓપરેશન અત્યારે કર્યું છે બરાબર, અને જાહેરમાં કર્યું છે, પબ્લિકે હાજર હતી એમાં, અમે પૈસા આઈડા નથી કે પૈસાના હાથમાં છે, થેલીમાં 5 લાખ રૂપિયા લઈને આવ્યો અત્યારે અમને કીધું 5 લાખ રૂપિયા દીધા છે જીડી અજમેરાએ, ગૌરવ અજમેરાએ. આ બાબતે અમે એ ડિવિઝન ફરિયાદ દાખલ કરવા આવ્યા છીએ કે આમાં કાયદેસર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે મોટા ભાગના લોકો જે અનુસારી સમાજમાં આવે એના પર એટોસી દાખલ કરવામાં આવે, એના પર ભ્રષ્ટાચારની કલમ છે એ દાખલ કરવામાં આવે, એના ઉપર પીએ પીએસઆઈ બોનસ જે લગતી કલમ છે એ દાખલ કરવામાં આવે. આ ગરીબ માણસોના ગૌમૂત્રના પૈસા છે, અમને નો હદે બરાબર એના ખાતામાં તમે નાખો. આ છેલ્લા 20 દિવસથી હું મનાવતો હતો એને, બરાબર છે, અધિકારીને વચ્ચે રેખા બધાને વચ્ચે રેખા, પણ એની આ ખોરા ટોપરાની નીતિના કારણે આજે સ્ટિંગ ઓપરેશન ભાઈ જાહેરમાં પકડાઈ ગયું છે. હજી આવનારા દિવસોમાં તમામ કોન્ટ્રાક્ટરો રાજકોટ મહાનગરપાલિકામાં સુધરશે નહીં તો આ જ રીતના સ્ટિંગ ઓપરેશન થશે, અને એને છઠ્ઠીનું ધાવણ અમે યાદ દિલાવીશું એ કોન્ટ્રાક્ટરો અને સાહેબો યાદ રાખે, કારણ કે રાજકોટ કામદારીના પ્રમુખ પારસભાઈ બેડિયાને એક પણ નોટ ખરીદી કે એવી દુનિયામાં નોટ નથી બેની. મારી ઈમાનદારીના નિષ્ઠામાં ઉપર છે અને ક્યારેક શંકા કોઈ નહીં થાય ક્યારે. જય ભીમ, જય વાલ્મીકી, જય સંવિધાન. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.